નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા તાલુકાના ખડોલી પાસે નવી ટેકનોલોજીથી રોડનું કામ ચાલુ. ટ્રાયલ બેઝ માટે 1700 મીટરનો આધુનિક બેઝ બની રહ્યો છે. એકતાનગર ખાતે ક્રાઇમ કોન્ફરન્સમાં ભરૂચ જિલ્લાના 6 પોલીસ અધિકારી કર્મચારીઓ સન્માનિત કરાયા. રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ એકતાનગર ખાતે યોજાઈ. રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ કામગીરીની વિગતોનો ચિતાર મેળવાયો. ભરૂચ જિલ્લામાં મેઘરાજાની વિદાય બાદ વરસાદી માહોલ. વાલિયા નેત્રંગમાં 1 ઇંચ વરસાદ. ભરૂચથી અંકલેશ્વર તરફ જતા માર્ગ પર મોડી રાત્રે બમ્પ બનાવી દેવાતા વાહન ચાલકો પટકાયા. બમ્પર રેડિયમના પટ્ટા ન મારતા અકસ્માત સર્જાયા. અંકલેશ્વરના 21.95 લાખના સીસાની ચોરીના ગુનામાં વધુ 2 આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલસીબી. ઝઘડિયા તાલુકાના ખડોલી પાસે ટ્રાયલ બેઝ પર સીલ લિક્વિડ સોઇલ સ્ટેબિલાઇઝર કેમિકલ અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટ સ્ટેબિલાઇઝર્સના બેઝ તૈયાર કરવાની નવી ટેકનોલોજીથી રોડનું કામ ચાલુ કરાયું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે અને આ માર્ગના પેચવર્કનું કામ સતત ચાલતું હોય છે, પરંતુ ભારે વાહનોની અવરજવરના કારણે માર્ગ બિસ્માર બની જાય છે. ત્યારે નવી ટેકનોલોજીથી ઝઘડિયા તાલુકાના ખડોલી પાસે માર્ગ પર ગ્રાઉન્ડ સ્તરે ટ્રાયલ માટે 1700 મીટરનો આધુનિક બેઝ સીલ લિક્વિડ સોઇલ સ્ટેબિલાઇઝર કેમિકલ અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટ સ્ટેબિલાઇઝેશનના બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ સ્ટ્રેસ એબ્સોર્બિંગ મેમ્બ્રેન લેયર લગાડી ડામરના લેયરનું કાર્ય હાથ ધરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ કામગીરી માટે હયાત મટીરિયલને જ રિસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. આ ટેકનોલોજીથી રસ્તાની ભાર વહન ક્ષમતા વધે છે અને રસ્તાના આયુષ્યમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. પાણીના કારણે સ્પોટ હોલ્સ પડવાની શક્યતા ઓછી થવાથી જાળવણી ખર્ચ પણ ઘટશે. આધુનિક ટેકનોલોજીથી 1700 મીટરનો રસ્તો ટ્રાયલ બેઝ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે થોડા દિવસોમાં બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ 30 તારીખ સુધીમાં આ રસ્તા પરથી ટ્રાફિક પસાર કરવામાં આવશે અને અહીંયાથી લોડિંગ વાહનો પસાર થાય તો રસ્તો ટકે છે કે નહીં તે જોવામાં આવશે. જો આ રસ્તો સફળતાપૂર્વક ટકી રહેશે તો આખો રસ્તો કેમિકલ બેઝથી આધુનિક ટેકનોલોજીના મશીનોની મદદ વડે નવો બનાવવા માટે વિચરણ કરવામાં આવશે. આ કામગીરી સફળ બનશે તો આ વિસ્તારની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ લાગી રહ્યું છે. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ with expert hand, latest tool and zero hassle experience ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, એમએસસી ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. એકતાનગર ખાતે યોજાયેલી માસિક ક્રાઇમ કોન્ફરન્સમાં ભરૂચ જિલ્લાના 6 પોલીસ અધિકારી કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે સન્માનિત કર્યા હતા. આ સન્માન કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ કામગીરી બદલ ઉત્કૃષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું.
ગુજરાત પોલીસની માસિક બેઠકમાં ભરૂચ પોલીસે રાજ્ય સ્તરે ગૌરવ મેળવ્યું છે. ડીજીપી વિકાસ સહાયે અધિકારીઓની બહાદુરી અને કર્તવ્ય નિષ્ઠાને બિરદાવી તેમને વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે ફરજ બજાવવા માટે પ્રેરણા આપી. સન્માનિત થયેલા અધિકારીઓમાં ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ એ ચૌધરી અને એલસીબી પીએસઆઈ આર.કે. ટોરાણીનો સમાવેશ થાય છે. દહેજના પીઆઈ એચબી ઝાલા અને વાલિયાના એએસઆઈ નિશાંત કુમાર જયશુભાઈ પુશિયાને પણ સન્માનિત કરાયા હતા. તે ઉપરાંત પેરેલ ફુલ્લો સ્કૂલના યુએચસી ભૂપા ગફુરભાઈ અને વાલિયાના યુએચસી રાયસિંગ ગોવાભાઈને પણ પ્રશંસાપાત્ર એનાયત કરાયા હતા. આ સન્માનથી સમગ્ર ભરૂચ પોલીસ દળમાં ગૌરવ અને ઉમંગનો માહોલ છવાયો છે. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છે ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક. જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેકબેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતાં જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે યોજાઈ હતી. ખાસ કરીને જુલાઈ મહિનામાં ગુજરાતમાં થયેલ ક્રાઇમ રિપોર્ટની માહિતી અધિકારીઓ પાસેથી મેળવવામાં આવી, જેમાં વ્યાજખોરોની વિરુદ્ધમાં પરિણામલક્ષી કામગીરી થઈ, જેમાં 64 ફરિયાદ દાખલ કરી 105 વ્યાજખોરો સામે ફરિયાદ કરી. વર્ષમાં 400 વ્યક્તિઓની ધરપકડ કરાઈ. એટલું જ નહીં, રાજ્યમાં 71 લોન મેળા પણ યોજાયા. 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં જુલાઈમાં 761 કાર્યક્રમ થયા. 25 કરોડના મુદ્દામાલ લોકોને પરત કરાયા, જ્યારે વર્ષ દરમિયાન 127 કરોડનો મુદ્દામાલ લોકોને આપ્યો. વધુ એક કાર્યક્રમમાં 3 વાત અમારી 3 વાત તમારી સ્થાનિક લોકો સાથે મળી અને સ્થાનિક પ્રશ્નોના નિકાલ માટે પ્રયત્નો કરવામાં આવ્યા. તમામ જિલ્લાઓમાં 222 કાર્યક્રમ થયા. સાયબર ક્રાઇમમાં પણ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ હેઠળ જુલાઈમાં 28 કરોડ રૂપિયા લોકોને પરત કરાયા. ફરાર આરોપીમાં ગુજરાત રાજ્યમાં જુલાઈમાં 434 આરોપીઓ ગુના કરી ભાગતા હતા. તેમાંના 251 જે 1 વર્ષથી વધુ સમયથી ફરાર હતા તે મળી આવ્યા. વળી 15 માર્ચ 2025 માત્ર 100 કલાકમાં અસામાજિક તત્વોની કામગીરી કરી. ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેવા 750થી વધુ ડિમોલેશન કરાયા. 630 સરકારી જમીન પર બાંધકામ કરવામાં આવ્યું, તેમને ડિમોલિશન કરાયું. વળી 824 જામીન ભંગમાં 106 જામીન રદ કરાયા. વીજળી કનેક્શન ચોરીમાં 2190 કાર્યવાહી કરવામાં આવી. પોલીસની વ્યવસ્થા કેવી થાય તે જોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે તે મુજબ કાર્યવાહી કરાઈ છે. એટલે જ મુખ્ય ગુનાઓમાં ઘટાડા જોવા મળે છે. અસામાજિક તત્વોમાં પણ કાર્યવાહી થઈ, જેમાં 2200માંથી 1460 પાસા હેઠળ અને 300ને તડીપાર કરાયા. સાથે જ પોલીસ સ્ટેશનની વ્યવસ્થા, ફરિયાદોનો વ્યવહાર, પોલીસ સ્ટેશન રેન્કિંગની વ્યવસ્થા કરવામાં આવી, જેના આધારે પોલીસ સ્ટેશનના 1 થી 3 નંબર અપાયા. પોલીસ સ્ટેશનમાં જે સ્વચ્છતા છે તે પણ નોંધનીય રહી. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણેશ્વરી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે.
અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેઇટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિ's વેઇટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. ભરૂચમાં મેઘરાજાના વિસર્જન બાદ વરસાદી માહોલની જમાવટ થઈ છે. ભરૂચમાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો જિલ્લાના વાલિયા નેત્રંગમાં બપોરના 12 કલાક સુધીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભરૂચમાં મેઘરાજાને વિસર્જન યાત્રા બાદ વરસાદી માહોલની જમાવટ થઈ છે. ગતરોજ હાંસોટ અંકલેશ્વરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો આજે સવારથી વાગરા, જંબુસર અને આમોદને બાદ કરતા બાકીના 6 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં બપોરના 12 કલાક સુધીમાં નેત્રંગમાં 31 મિલીમીટર અને વાલિયામાં 21 મિલીમીટર વરસાદ વરસ્યો, જ્યારે બાકીના તાલુકાઓમાં ધીમી ધારે દિવસ દરમિયાન વરસાદ વરસ્યો હતો, જેમાં અંકલેશ્વર, હાંસોટ અને ઝઘડિયામાં 3 મિલીમીટર અને ભરૂચમાં 9 મિલીમીટર વરસાદ વરસ્યો. લાંબા સમયના વિરામ બાદ પુનઃ એકવાર વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program backed with Puka Book build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Calorex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. ભરૂચ અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા, પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા ન લગાડતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. ભરૂચથી અંકલેશ્વર તરફ જતા માર્ગ પર મોડી રાત્રે અચાનક જ બમ્પ બનાવી દેવાયા હતા. આ ઓછું હોય તે મેઇન રોડ પર બમ્પ બનાવ્યા બાદ રેડિયમ પટ્ટા લગાડ્યા ન હતા, જેથી વાહન ચાલકોને બમ્પ દેખાયા ન હતા. પરિણામે અનેક વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ પડ્યા હતા. રાત્રિના અંધકારમાં ખાસ કરીને 2 વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા, જેના કારણે કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પ બનાવાયા છે. કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પ તો બનાવી દીધા, પરંતુ તેના પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા ન હોવાના કારણે વાહન ચાલકોને ચેતવનાર સૂચન ન મળ્યું. મુખ્ય રોડ પર અચાનક ઊભા કરાયેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે. આ બનાવને લઈને વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. લોકોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ તાત્કાલિક બમ્પ પર રેડિયમ પટ્ટા મારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. હું ભરૂચથી હાંસોટ જતો હતો, મારી આગળ એક રિક્ષા ચાલતી હતી. એ રિક્ષા એક બમ્પર આવ્યો, એને બ્રેક મારી એટલે પલટી ખાઈ ગઈ. 5 જણાને વાગેલું છે, એમાંથી 3 જયાબેન મોદીમાં મોકલેલા અને 2 સિવિલ હોસ્પિટલમાં મોકલેલા. સ્પીડ બ્રેકર હમણાં બનાવવામાં આવ્યા? એ હમણાં જ બનાવવામાં, તાત્કાલિક બનાવવામાં આવ્યા. આગળ કઈ મૂકેલું છે? આગળ કોઈ લાઇટ માઇટ છે, કોઈ સુવિધા નથી, તો કોઈ એ નથી. હમણાં હાલમાં 4 ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકોને વસલાડે છે કે ભાઈ બમ્પર બનાવેલું છે. મારું નામ કૌશલ કુમાર મુકેશભાઈ મોદી છે. હું અહીંયાથી 3 થી 4 24 કલાકમાં 3 થી 4 વખત જામ છું. અડધી રાતના હું 9 વાગ્યા જેવો આવ્યો ત્યારે ઇમરજન્સી બમ્પર બનાવી દેવું છે. મેં અગાડીથી જોયું કે બમ્પર છે કે નથી. અગાડી કોઈ માણસ લોકો કોઈ બોમ્બનું બોર્ડ કશું માર્યું નથી ને અત્યારે પણ 5 થી 6 જણને એક્સિડન્ટ થયા છે. 3 જણને જયાબેન મોદીમાં હોસ્પિટલ એડમિટ કર્યા છે અને 2 જણને સિવિલમાં લઈ ગયા છે. કેટલા બમ્પર મૂકવામાં આવેલા છે? બમ્પર એક જ મૂકવામાં આવ્યું છે. અગાડી એક બમ્પર છે અને એની અગાડી એક બમ્પર મૂકેલું છે. કોઈ જાનહાનિ કઈ તે નથી ને તંગાડી 3 થી 4 2 રિક્ષા પણ દેખાઈ ગઈ છે અને 4 થી 5 જણને વાગેલું છે.
ત્રણ જણને જયાબેન મોદીમાં લઈ ગયા છે અને 2 જણને સિવિલમાં લઈ ગયા છે. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. ભરૂચ એલસીબી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના શિશુ ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ 2 આરોપીને કાપુદ્રા ગામમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનું 2,42,000ની કિંમતનું શિશુ પણ કબજે કર્યું છે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે શિશુ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કાપુદ્રા પાટિયા સ્થિત ક્રિસ્ટોલ લિવિંગ સોસાયટીમાં રહે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સુનિલ મીઠાલાલ પિનાકિયા અને કાપુદ્રા ગામના સરદાર આવાસ તલાવડી ફળિયામાં રહેતો નિશાર અહેમદ બહેતુલ્લા ખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ 2.43 લાખની કિંમતનું શિશુ પણ કબજે કર્યું છે. ગત 24 ઓક્ટોબર 2024ના રોજ રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્ક્વોડ દ્વારા હાઈવે પર વાહન ચકાસણી દરમિયાન એક ટ્રક જીએસટી કાયદાની કલમ 130 હેઠળ ડિટેન કરી અંકલેશ્વર તાલુકા સેવા સદનના પરિસરમાં મૂકવામાં આવી હતી, જેમાંથી 21.95 લાખના શીશાની ચોરી થઈ હતી. આ મામલામાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહો, તમને ખબર જ નથી, ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર. શક્તિનાથ સર્કલ, ભરૂચ. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ગણેશ પાર્ક 3માં રહેતી મહિલાને સોસાયટીના ગેટ પરથી 2 ઇસમોએ શેઠના ત્યાંથી દાન અપાવવાની વાતોમાં ભોળવી મંગળસૂત્ર અને કાનની કડી મળી 1,67,000ના મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ગણેશ પાર્ક 3 સોસાયટીમાં રહેતા હીરાબેન પ્રભાકર ખરાડે ગતરોજ સાંજે પોતાની દીકરીને ત્યાં જવા માટે નીકળ્યા હતા. તે સમયે તેઓની સોસાયટીના ગેટની પાસે 2 ઈસમો મળ્યા હતા, જેઓએ હીરાબેનને રોકી બંને ઈસમોએ તેઓના શેઠના ઘરે દીકરાનો જન્મ થયો છે અને શેઠ ગરીબ લોકોને દાન આપે છે, અમે તમને પણ દાન અપાવીશું કહી લઈ ગયા હતા અને માર્ગમાં મહિલાએ પહેરેલ સોનાનું મંગળસૂત્ર અને કાનની કડી કઢાવી તેને મૂકી દેવાનું કહી મહિલાની નજર ચૂકવી 1.67 લાખના મુદ્દામાં લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે મહિલાએ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. અંકલેશ્વરના ગઢખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જો કે શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરના ગઢખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ શાળામાં ગતરોજ બપોરના સમયે
અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે શાળા છૂટ્યા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જોકે સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગ ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું. તો આ તરફ શાળામાં રહેલ ફાયર એક્સ્ટિંગ્વિશર સહિતના સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગમાં શાળામાં રહેલ ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શાળામાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે, ત્યારે આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના ટળી કહી શકાય. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે કરાટેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ 12 ગોલ્ડ મેડલ જીતનાર આરવ રાજપૂત યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના પ્રોત્સાહનથી તેમને રાષ્ટ્રીય સ્તરે કુલ 8 અને આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. આરવના આ સફરને જાણીએ વધુ વિગતે. સવારે દુકાનમાં ચાદર સંકેલવાની કે એના જેવા અન્ય કામો કરવાના અને સાંજે ક્લાસીસમાં જવાનું. આ નિત્યક્રમમાં પણ આરવના કરાટે પ્રત્યેના રસ અને જુનૂનમાં જરા પણ ઉણપ ન આવી. આરવ સતત પ્રેક્ટિસ કરતું અને આજે અનેક મેડલો તેમણે પોતાના નામે કર્યા છે. मेरे पास जब फीस नहीं रहती थी तो मैं दुकान में ऐसे मतलब कि चद्दर की दुकान में मैंने जॉब कर ली थी स्कूल के टाइम के बाद और शाम के टाइम पे मैं क्लासेस जाता था. तो एक ये मेरा इंटरेस्ट ऑफ सब्जेक्ट था कराटे, मुझे बहुत अच्छा लगता था. धीरे धीरे मैंने ये चीज़ सीखा. 2006 से ब्लैक बेल्ट हासिल किया मैंने और कहते हैं कि बहुत सारी चैम्पियनशिप खेली मैंने. આરવની આ સફરમાં જ્યારે પણ સરકારની સહાયની જરૂર પડી ત્યારે સરકારે તેમના હિસ્સાની ફરજ બજાવી છે. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી કોચિંગ, પ્રેક્ટિસની સગવડ અને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નાણાકીય સહાય વગેરે આરવ માટે મદદરૂપ બન્યા. गुजरात सरकार का बहुत अच्छा सपोर्ट रहा और कहे तो हमारे जो खेल मंत्री हैं गुजरात के, उनका भी बहुत अच्छा सपोर्ट रहा. और हर बार कभी भी जैसे चैम्पियनशिप आती है तो हम उनको जैसे कि रिक्वेस्ट करते हैं या उनके पास जाते हैं तो वो ज़रूर से सपोर्ट करते हैं और एक ही उनका उद्देश्य रहता है कि गुजरात का नाम रोशन हो, भारत का नाम रोशन हो. अभी तक 9 बार नेशनल लेवल खेल चुका हूँ और 4 बार इंटरनेशनल लेवल पे खेल चुका हूँ मैं. और इंडिया को कंटिन्यू 4 बार मैंने गोल्ड मेडल दिलाए हैं और 8 बार नेशनल लेवल पे गोल्ड दिलाए. આરવના કોચ સુષ્મિત ગોહિલ મુજબ આરવની સફળતા એમની મહેનતનું પરિણામ છે. આરવમાં ભારત માટે કરાટેમાં ઓલિમ્પિક મેડલ જીતવાની ક્ષમતા રહેલી છે. હાલમાં તેઓ આરવની યુનાઇટેડ કિંગડમમાં યોજાનારી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ માટે તૈયાર કરી રહ્યા છે. सही गाइडेंस मिलने के बाद आरव ने अपनी जर्नी दुबई, मलेशिया, फुकेट, अभी अपकमिंग यूके में टूर्नामेंट्स है जिसमें आरव का सिलेक्शन हम ट्राई कर रहे हो जाए तो मेहनत चल रही है तो आने वाले समय में गुजरात को यूके में रिप्रेजेंट करेगा आरव. આમ ગુજરાત સરકારની ખેલ મહાકુંભ, શક્તિદૂત અને આવી અનેક યોજનાઓના સહારે આરવ અને તેના જેવા મહેનતુ રમતવીરો દેશ દુનિયામાં નામ બનાવવામાં સફળ રહ્યા છે. હાંસોટ એમ્બ્યુલન્સમાં માટીએડ ગામ પાસેની રોડ અકસ્માતમાં ઘાયલ વૃદ્ધના પરિવારને તેઓએ પાસેથી મળેલ 1.5 લાખ પરત કરી પ્રમાણિકતાનો દાખલો બેસાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં 108 હાંસોટ એમ્બ્યુલન્સમાં માટીએડ ગામ પાસેનો રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો, જેમાં હાંસોટ 108ના
લોકેશન પર ફરજ બજાવતા ઈએમટી શર્મિલાબેન વસાવા અને પાયલોટ સોમાભાઈ વાઘડિયા એએમટી તેમજ પાયલોટ સમય બગાડ્યા વિના જરૂરી તૈયારી કરી તરત જ જવા માટે રવાના થઈ ગયા હતા. અકસ્માત ઇમરજન્સી હોવાથી ત્યાં જઈને ચેક કર્યું તો માલુમ પડ્યું કે રસ્તો ક્રોસ કરતા એક વૃદ્ધને કોઈ અજાણ્યા બાઇક સવારે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક 56 વર્ષના વૃદ્ધ ઘવાતા અર્ધ બેભાન હતા. ઈએમટી શર્મિલાબેને તેમને જરૂરી પ્રાથમિક સારવાર આપી ઝડપથી એમ્બ્યુલન્સ લીધા. દર્દી સાથે કોઈ ના હોવાથી દર્દીના ફોનથી એમના સગા સંબંધીનો સંપર્ક કરી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ દરમિયાન એમની પાસે આશરે રોકડ રકમ 1.5 લાખ રૂપિયા હતા, જે ફરજ પરના ઈએમટી અને પાયલોટ દ્વારા હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં વૃદ્ધના સગાને પરત આપ્યા હતા. આજના જમાનામાં લોકો સાથે છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં હાંસોડ 108 લોકેશન દ્વારા ફરીથી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે. સેવા પરમો ધર્મને સાકાર કરતા ગરુડ સેના દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામનાર ગૌ માતાની અંતિમ વિધિ કરાઈ હતી. જાડેશ્વર રોડ ખાતે બ્રિજની ઉપર એક ગૌ માતાની ગાડીની ટક્કર વાગતા મૃત્યુ પામી હતી. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ ગરુડ સેનાને કરાઈ હતી, જે બાદ કાર્યકર્તાઓ તુરંત અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. ત્યાં પહોંચી ગૌ માતાને ત્યાંથી લઈ નર્મદા તટે આવેલા રામ જાનકી આશ્રમ પાસે વિધિવત રીતે ગૌ માતાની અંતિમ ક્રિયા કરી આશીર્વાદ મેળવ્યા હતા. જય ઠાકર, જય દ્વારકાધીશ, જય ગૌ માતા. આજ રોજ નર્મદા મૈયા બ્રિજ અને જે કેબલ બ્રિજનો જે વચ્ચેનો ભાગ છે ત્યાં આગળ ગૌ માતાને ફરી એક ગાડી દ્વારા ત્યાં આગળ એક્સિડન્ટ કરવામાં આવ્યો છે અને એમનું નિર્મમ હત્યા થઈ છે. ગૌ માતાની દફનવિધિ અત્યારે અહીંયા આગળ કરવામાં આવી છે. ધાર્મિક શાસ્ત્રોક્ત રીતે જે રીતે છે એ પ્રમાણે અહીંયા આગળ એમની દફનવિધિ કરવામાં આવી છે. ગરુડ સેના દ્વારા આજ રોજ શીતળા માતા મંદિરના કમ્પાઉન્ડમાં ગૌ માતાની આજે અત્યારે ધાર્મિક રીતિ રિવાજથી એમની દફનવિધિ કરવામાં આવી છે. પણ ખાસ આ મુદ્દે કહેવું, આગળ બી અમારા વિડીયોમાં ખાસ કહેવામાં આવ્યું છે કે ગરુડ સેના દ્વારા જે સેવા કાર્ય ચાલે છે એના ભાગરૂપે જે બી વાહનો અહીંયાથી જાય છે તે ગૌ માતાની નિર્મમ હત્યા કરે છે. વારંવાર આવા એક્સિડન્ટોના કેસો થાય છે અને વારંવાર ગૌ માતા મરી રહી છે. તો મહેરબાની કરીને ગરુડ સેના દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે જે પોતાનું વાહન ચલાવે છે ધ્યાન આપીને ચલાવે. ગૌ માતા પોતાના રસ્તે ખૂણામાંથી ચાલે છે, પણ જે ટ્રકો ને જે ગાડીઓ જાય છે બેફામ જાય છે, એના થકી ગૌ માતાનું મૃત્યુ થાય છે. એ ના થાય એટલા માટે ગરુડ સેના દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે ધ્યાન આપીને ચલાવે, જેથી કરીને ગૌ માતાની હત્યા ના થાય. અસ્તુ ભારત માતા કી જય. જય ઠાકર, જય ગૌ માતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની 81મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની તસવીરને કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના યોગદાનને બિરદાવ્યું હતું. આ ઉપરાંત સ્વર્ગીય રાજીવ ગાંધીની સ્મૃતિમાં શિવાશ્રમ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરવાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશો પણ આપ્યો હતો. આજે રાજીવજીની 81મી જન્મ જયંતિ નિમિત્તે ટેકનોલોજી વિજ્ઞાનને પ્રોત્સાહન આપનાર, આ દેશના યુવાનોને પ્રોત્સાહન આપનાર, કોમ્યુનિકેશન કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર અને 400થી પણ વધુ સીટો લાવનાર, છતાં પણ સહેજ પણ અભિમાન વગર આ દેશની આ દુનિયામાં ઓળખ ઊભી કરનાર અને વિકાસનો પાયો નાખનાર એવા રાજીવજીની આજે જન્મ જયંતિ છે 81મી, ત્યારે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એક જન્મ જયંતિના ભાગરૂપે આજે અમે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સર્વ આગેવાનો ભેગા મળી વૃક્ષારોપણ કરી એમને યાદ કરીએ છીએ. આજે એમને યાદ કરવાનો દિવસ. ભરૂચ તાલુકાના મહેગામ ખાતે શ્રાવણ વદ એકાદશીની પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના મહેગામ ખાતે નર્મદા નદીના પવિત્ર તટે સંગમ પર શ્રી મહાકંડેશ્વર મહાદેવ તથા લાલજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલ છે. પૌરાણિક કથા અને નર્મદા પુરાણના ઉલ્લેખ મુજબ મકન ઋષિ અને સુમંગલા માતાના સુપુત્ર માર્કંડ ઋષિએ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કર્યા બાદ આ સ્થળે તપ કરી શ્રી મહાકંડેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. અહીં દર વર્ષે શિવરાત્રિએ ચોખા ઘીના કમળ બનાવવામાં આવે છે.
વિશેષમાં ઘણા વર્ષોથી દર વર્ષની પરંપરા મુજબ શ્રાવણ વદ 11, જેને ગામ લોકો જુલની 11 તરીકે ઓળખે છે, તે પાવન દિને શ્રી લાલજી મહારાજની પાલખી યાત્રા કાઢવા માટે ગામમાં ઘરે ઘરે ફેરવવામાં આવી હતી, જેમાં ગામના સૌ ગ્રામજનો ભજન કીર્તન કરી ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું. વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ ભરૂચ ખાતે બોર્ડ પરીક્ષા 2025માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી તાલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલે બોર્ડ પરીક્ષા 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળાએ 100% પરિણામ હાંસલ કરવા સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર આદિત્ય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા પૂરી પાડતા જીવનમાં મહેનત અને સંકલ્પના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. સમારંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શાળાના વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી અધ્યક્ષ રઘુભાઈ મણિયાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવાઈ હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. MBBS મેં GMS મેડિકલ કોલેજ વડનગરથી પૂરું કર્યું છે. અહીંયાના ઘણા ટીચર્સ અમારા બહુ હેલ્પફુલ રહ્યા છે ત્યાં સુધી પહોંચવા માટે. ને આમ શ્યોર તમે બધા અગ્રી કરતા હશો કે આ સફર સુધી પહોંચવા માટે સૌપ્રથમ તો આપણા અલ્લાહ, પછી આપણા પેરેન્ટ્સ, આપણા ટીચર્સ જે બધા અહીંયા પ્રેઝન્ટ છે, થોડા હતા એ જતા રહે અહીંયાથી, પણ એ બધાનો ખૂબ થેન્ક યુ કરવા માગું છું. બાકી આપણી સ્કૂલની તો શું જ વાત કરીએ, આપણી આ સ્કૂલ છે મને લાગે ત્યાં સુધી એક માત્ર ગર્લ્સની સ્કૂલ છે. અહીંયા સેફટી સિક્યુરિટીનું પૂરતું ધ્યાન આપવામાં આવે છે. બાકી આગળ ભણવાની વાત આવે તો ભણવામાં તો છે જ સૌથી આગળ નંબર. અત્યારે આટલા સ્ટુડન્ટ અહીંયાથી એમબીબીએસમાં જાય છે સાંભળીને ખૂબ આનંદ થયો મને. બાકી આપણા ટીચર્સ છે, અમારા વખતે રિપોર્ટ લેતા હતા, 5 રિપોર્ટ લેતા હતા. બહુ અઘરું લાગતું હતું એ વખતે આપવાનું, પણ મેડમ પેરેન્ટ્સ લેવા આવે તોય ના જવા દેતા હતા. આખું પેપર પૂરું કરવા, એક પણ રજા નહીં મળે તમને અહીંયાથી પેપર પૂરું કર્યા વગર. ને બોર્ડની લગભગ 3 દિવસ બાકી હોય ત્યારે રજા આપતા હતા. એ ટાઈમે અઘરું લાગતું હતું, પણ હવે ખબર પડે છે કે બહુ સારું હતું એ વસ્તુ. ને અત્યારે એ રેપિડ રિવિઝન ટેસ્ટ તમે બોલ્યા હમણાં બધા, એમાં કન્વર્ટ થયું છે. એ બી સારી જ વસ્તુ છે. અહીંયા બધા જાય છે આગળ. બાકી આપણી સ્કૂલ ખૂબ આગળ છે, ડિસ્ટ્રિક્ટમાં બી ટોપર બને છે. 1-2 વર્ષ પહેલાં બધા બન્યા, તમે સાંભળ્યું હતું. કરજણ ડેમના ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકને કારણે જળ સપાટીમાં વધારો થતા 3 અને 5 નંબરના 2 ગેટ 0.20 મીટર ખોલવામાં આવ્યા છે. કરજણ ડેમના ઉપરવાસમાંથી ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા કરજણ ડેમની સપાટી 109.22 મીટર થઈ છે અને કરજણ ડેમ 70% ભરાઈ જતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે. 3 અને 5 નંબરના 2 ગેટ 0.20 મીટર ખોલાયા છે. ડેમમાં લાઈવ સ્ટોરેજ 353.09 મિલિયન ઘન મીટર અને ગ્રોસ સ્ટોરેજ 377.10 મિલિયન ઘન મીટર છે. ડેમમાં પાણીની આવક 4417.00 ક્યુસેક છે, તો હાઇડ્રોમાંથી 425 ક્યુસેક અને ગેટમાંથી 1736 ક્યુસેક પાણી છોડાતા કુલ આવક 2161 ક્યુસેક થઈ રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામના એક ખેતરમાં 7.5 ફૂટ લાંબો અજગર દેખાતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો. અંકલેશ્વરના કોસંબડી ગામના અજીતભાઈ વસાવાના ખેતરમાં 7.5 ફૂટ લાંબો અજગર દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ અને ભયનો માહોલ સર્જાયો હતો. ખેતરમાં પાણી ભરાવાના કારણે અજગર સુરક્ષિત જગ્યા શોધી રહ્યો હતો. ખેડૂતે જ્યારે તેને જોયો ત્યારે તેમણે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો, જે બાદ વન વિભાગની ટીમે દોડી જઈ ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરી પકડી પાડ્યો હતો. અંદાજે 7.5 ફૂટ લાંબા અજગરને પાંજરામાં પૂરીને તેને વન્યજીવ સંરક્ષણ કાયદા મુજબ સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાથી ફરી એકવાર સાબિત થયું છે કે વરસાદની મોસમમાં જંગલી પ્રાણીઓ સુરક્ષિત આશ્રય શોધવા માનવ વસવાટવાળા વિસ્તારોમાં આવી શકે છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે આવા સમયે સાવચેત રહે અને કોઈ પણ વન્યજીવ દેખાય તો તરત જ વન વિભાગ ભરૂચ 02642 246703 નો સંપર્ક કરવા જણાવ્યું છે.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ સેવા યજ્ઞ સમિતિ ખાતે સેવાકીય પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા યજ્ઞ સમિતિ ભરૂચ ખાતે સ્વર્ગીય કૈલાશચંદ ઈશ્વરલાલ રાવલની પુણ્યતિથિ નિમિત્તે તેમની પત્ની રેખાબેન કે રાવલ દ્વારા આશરે 400 જેટલા દર્દીઓ તથા તેમના સંબંધીઓને ભોજન પ્રસાદ અપાયો હતો. આ પ્રસંગે પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, પ્રોજેક્ટ ચેરમેન મુકેશભાઈ તાપિયાવાલા, જયેશભાઈ કાપડિયા, મુકેશભાઈ શાહ, જતીનભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ દવે, હસમુખભાઈ વાઘેલા સહિત અન્ય કાર્યકરો આ સેવા કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ માનવતા, સેવા અને સમાજ કલ્યાણ માટે સતત સેવાભાવી પ્રવૃત્તિઓ દ્વારા અનન્ય યોગદાન આપી રહ્યું છે, જે અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયક કહી શકાય. જંબુસરથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલ આજનું કલક ગામ, જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે, જ્યાં શ્રાવણ વદ તેરસના વ્યતિપાત યોગના દિવસે મેળો ભરાશે. આશરે 100 વર્ષ પૂર્વે શ્રાવણ વદ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયમાં તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા અને આકાશમાંથી સર્વે દેવી દેવતાઓએ દર્શન કર્યા અને દર વર્ષે આ યોગમાં શિવલિંગ તલપુર વૃદ્ધિ પામે છે. તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યાએ પહેલા જંગલ હતું, જ્યાં ગાયો ચરવા આવે અને બાજુમાં આવેલ તળાવનું પાણી પીએ. ગાયના ધણની એક ગાય દરરોજ આ જગ્યા ઉપર આવી દૂધથી અભિષેક કરતી. એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું અને વાત વાયુવેગે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો આ સ્વયંભૂ શિવલિંગ હતું. ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. પ્રતિવર્ષ વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગ તલપુર વધે છે. પહેલાના સમયનું તલક ગામ, જે આજે કલકના નામથી ઓળખાય છે. શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થાય ત્યારે તલકેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાય છે. વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગના દર્શન માત્રથી પાપ નષ્ટ થાય છે અને મનવાંછિત ફળ મળે છે. ચાલુ વર્ષે પ્રતિ વર્ષની જેમ તારીખ 21/8/2025 ગુરુવારના રોજ શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થતો હોય ગ્રામજનો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા સરપંચ ઇન્દ્રવદનભાઈ નિંબચિયા અને પંચાયત સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે. વ્યતિપાતના દિવસે શ્રાવણ વદ 12 અથવા 13ના દિવસે વ્યતિપાત હોવાના કારણે મેળો લાગે છે અને ભગવાન તલકેશ્વર મહાદેવનું નામ કે દર વર્ષે ભગવાન વ્યતિપાતના યુગની અંદર તલભાર વધવાથી ભગવાનનું નામ તલકેશ્વર પાડ્યું છે. એમનો બહુ મહિમા છે. સ્વયંભૂ શિવલિંગ હોવાથી દરેક લોકોનું મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ વખતે શ્રાવણ વદ 13 અને ગુરુવાર તારીખ 21/8/2025ના રોજ ભવ્યથી ભવ્ય ભગવાનનો મેળો ભરાશે અને દરેક કલક ગામના સહભાગથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક લોકો મેળાની અંદર પધારવા હાર્દિક આમંત્રણ છે અને દરેકને મેળાની અંદર આવી ભગવાનના દર્શન કરી પોતાનું મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે. મેળાની અંદર દરેક લોકો આવવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. વ્યતિપાતના યુગની અંદર ભરૂચ સ્થિત મોમ્સ ઓફ ભરૂચ નામની સંસ્થાએ કાસદ ગામની પ્રાથમિક શાળામાં એક અનોખો અને અગત્યનો સેમિનાર યોજ્યો હતો. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 3 થી 8માં અભ્યાસ કરતી કિશોરીઓને શારીરિક, માનસિક અને પ્રજનન સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન કાસદ ગામની શાળાના પ્રિન્સિપલ ભારતીબેન પટેલ અને અન્ય શિક્ષકોને હાજરીમાં કરવામાં આવ્યું. સેમિનાર દરમિયાન મોમ્સ ઓફ ભરૂચના સ્થાપક સેજલ કાપડિયાએ વિદ્યાર્થીનીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે ફક્ત સૈદ્ધાંતિક માહિતી આપવાને બદલે પ્રશ્નોત્તરી અને પ્રાયોગિક ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીનીઓને સરળતાથી સમજાવ્યું હતું. આ સેશનમાં કિશોરીઓને તેમના શરીરના બદલાવ, સ્વચ્છતાનું મહત્વ અને સ્વરક્ષણ માટેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. સેજલ કાપડિયાએ ખાસ કરીને કિશોરાવસ્થા દરમિયાન થતા શારીરિક અને માનસિક પરિવર્તનોને લઈને ઊભી થતી મૂંઝવણોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સંકોચ વિના તેમના પ્રશ્નો પૂછવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રકારના સેમિનારનું આયોજન કિશોરીઓમાં તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા અને તેમને આત્મવિશ્વાસ સાથે ભવિષ્યનો સામનો કરવા માટે તૈયાર કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. મોમ્સ ઓફ ભરૂચ સંસ્થાનો આ પ્રયાસ સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં એક પ્રશંસનીય પગલું છે. ભરૂચમાં શ્રાવણ માસ નિમિત્તે પટેલ સોસાયટી ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, જે નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર અને તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સરદાર પટેલ સોસાયટીના સહયોગથી જેપી કોલેજ સામે આવેલ વિઠ્ઠલભાઈ પટેલ સોસાયટીમાં સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શ્રાવણ માસ દરમિયાન પ્રતિદિન સુંદરકાંડના પાઠ કરવાનો સંકલ્પ લેનાર સુંદરકાંડ પ્રચારક મંડળના સંદીપભાઈ પુરાણીએ પોતાના મધુર કંઠે પાઠનું ગાન કર્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં સરદાર પટેલ સોસાયટીના અગ્રણી રાજુભાઈ દેસાઈ, ભરૂચ શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ હેમંતભાઈ શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ અને સોસાયટીના અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી સુંદરકાંડના પાઠનું શ્રવણ કર્યું હતું. આયોજનના પગલે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. તે મુજબ જ આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે વરસી રહેલ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો બીજી તરફ વિરામ બાદ વરસતા વરસાદ ખેતીના પાકને પણ જીવનદાન મળી રહેશે તેવો આશાવાદ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. હાંસોટના સુણેવ, સાહોલ, ઓભા, આસરમા અને ઇલાવ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો હતો. શ્રાવણ વદ 11ના દિવસે પૂન ગામના શ્રી લાખા હનુમાનજી દાદાજીના મંદિરે શ્રાવણના અંતિમ મંગળવારે દૂધથી અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં આચાર્ય જયેન્દ્ર ભટ્ટ મહારાજ તથા યજમાન પદે નવા પૂન ગામના ઘનશ્યામભાઈ તથા કર્માચાર્ય અમિતભાઈ જોશી મહારાજ તથા અલ્કેશભાઈ, ભાર્ગવભાઈ, દીપકભાઈ મહારાજ અને મંદિરના પૂજારી મથુરદાસ મહારાજ તથા મંદિરના ગાદીપતિ મંગળદાસ મહારાજ તથા યજમાનના પરિવાર તથા ભક્તો હાજર રહ્યા હતા. દાદાના ભક્તોએ પૂજન, દર્શન, અર્ચન તેમજ આરતી તથા પ્રસાદનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. ભૂનગામના લાખા હનુમાનજી મંદિરે શનિવારે રામાયણ ગ્રંથનું પારાયણનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ શ્રાવણ માસના છેલ્લા શનિવારે મહાઆરતી તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિક ભક્તોને તેનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા તાલુકાના ખડોલી પાસે નવી ટેકનોલોજીથી રોડનું કામ ચાલુ. ટ્રાયલ બેઝ માટે 1700 મીટરનો આધુનિક બેઝ બની રહ્યો છે. એકતાનગર ખાતે ક્રાઇમ કોન્ફરન્સમાં ભરૂચ જિલ્લાના 6 પોલીસ અધિકારી કર્મચારીઓ સન્માનિત કરાયા. રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ એકતાનગર ખાતે યોજાઈ. રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ કામગીરીની વિગતોનો ચિતાર મેળવાયો. ભરૂચ જિલ્લામાં મેઘરાજાની વિદાય બાદ વરસાદી માહોલ. વાલિયા નેત્રંગમાં 1 ઇંચ વરસાદ. ભરૂચથી અંકલેશ્વર તરફ જતા માર્ગ પર મોડી રાત્રે બમ્પ બનાવી દેવાતા વાહન ચાલકો પટકાયા. બમ્પ પર રેડિયમના પટ્ટા ન મારતા અકસ્માત સર્જાયા. અંકલેશ્વરના 21.95 લાખના સિસાની ચોરીના ગુનામાં વધુ 2 આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલસીબી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.